નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયો માટે વાત કરશું મેઇનબોર્ડ આઈપીઓ વિશે. પણ તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો, કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને આપણે હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં પણ સારા સારા અપડેટ મૂકવાનું ચાલુ કર્યું છે, તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજે વાત કરશું ઓર્કલા ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે. તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું અને અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય આપશું. શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની. તો ઓર્કલા ઇન્ડિયા લિમિટેડ એક મોટી ભારતીય ફૂડ કંપની છે કે જે એમટીઆર અને ઈસ્ટર્ન જેવી જાણીતી બ્રાન્ડ્સ હેઠળ વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. એટલે કે તમામ મિત્રોને ખ્યાલ જ છે કે એમટીઆરનું નામ તમે જાણીતું હશે અને તેની વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો હશે. આ કંપની નાસ્તાથી લઈને રાત્રિ ભોજન, સ્નેક્સ, પીણા અને ડેઝર્ટ સુધીની દરેક ભોજન પ્રસંગને પૂરી કરે છે. નાણાકીય વર્ષ 2024માં ટેકનોપેક રિપોર્ટ અનુસાર પસંદગીની અગ્રણી મસાલા અને કન્વીનિયન્સ ફૂડ કંપનીઓમાં આવકના સંદર્ભમાં તે ટોચની 4 કંપનીઓમાંથી એક હતી. તેમના ઉત્પાદનો દક્ષિણ ભારતીય રસોઈ પરંપરામાં ઊંડા મૂળ ધરાવે છે અને ગુણવત્તા માટે જાણીતા છે. કંપનીની મુખ્ય પ્રોડક્ટ કેટેગરીમાં મસાલા અને કન્વીનિયન્સ ફૂડનો સમાવેશ થાય છે. મસાલામાં તેઓ સંભાર મસાલા જેવા બ્લેન્ડેડ મસાલા તેમજ મરચું, હળદર અને ધાણા જેવા શુદ્ધ મસાલા પૂરા પાડે છે. કન્વીનિયન્સ ફૂડમાં તેઓ ગુલાબ જાંબુન મિક્સ, રવા ઇડલી મિક્સ, 3 મિનિટ પોહા અને ઢોસા મિક્સ જેવા રેડી ટુ કુક એટલે કે આરટીસી અને રેડી ટુ ઇટ એટલે કે આરટીઈ ઉત્પાદનો ઓફર કરીને રસોઈની પ્રક્રિયાને સરળ બનાવે છે. 30 જૂન 2025ની સ્થિતિએ તેમના પોર્ટફોલિયોમાં લગભગ 400 ઉત્પાદનો છે અને તેઓ દરરોજ સરેરાશ 2.3 મિલિયન યુનિટ્સનું વેચાણ કરે છે. આ વિશાળ પોર્ટફોલિયોને વેચાણ દર્શાવે છે કે ઓર્કલા ઇન્ડિયા ભારતીય ખાદ્ય બજારમાં એક મજબૂત અને વ્યાપક હાજરી ધરાવે છે. આગળ વાત કરીએ તો કંપનીની ઉત્પાદન સુવિધાઓની. તો 30 જૂન 2025ની સ્થિતિએ ઓર્કલા ઇન્ડિયા પાસે કુલ 9 માલિકીની ઉત્પાદન એકમો છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં કાર્યરત છે. આ ઉપરાંત કંપની 21 કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સાથે વ્યવસ્થા ગોઠવી છે, જે તૃતીય પક્ષો એટલે કે થર્ડ પાર્ટી દ્વારા સંચાલિત છે. આમાંથી 18 સુવિધાઓ ભારતના 7 રાજ્યોમાં સ્થિત છે અને અન્ય 3 સુવિધાઓ ભારતની બહાર વિદેશમાં આવેલી છે. આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની. હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની. તો 29 તારીખે આઈપીઓ શરૂ થાય છે, 31 તારીખે પૂર્ણ થશે. ફેસ વેલ્યુ છે ₹1, ભાવ છે 695થી ₹730, ₹79 કર્મચારીઓ માટે પ્રતિશત ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. 20 શેરની લોટ સાઇઝ છે અને 1667.54 કરોડનો 100% ઓએફએસ છે. એન્કર બુક 28 તારીખે આવશે. હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની. તો રિટેલર માટે 35%, 20 શેરની લોટ સાઇઝ, 14,601 અરજી અને 3,99,228 અરજી રિટેલર માટે અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 280 શેરની અરજી કરવાની રકમ થાય 2,04,400 અને તેના માટે 4,074 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ કોટામાં 1380 શેરની અરજી કરવી ફરજિયાત છે, રકમ થાય 10,07,400 અને તેના માટે 8,148 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે આપણો વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ વિડીયો તમારે સંપૂર્ણ નિહાળવો, તમને સરસ જાણવા લાયક માહિતી મળશે. આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ નહીં મળી હોય. હવે વાત કરીએ પરિણામની. તો આવી રીતે તમને સરળ ભાષામાં કોઈ પરિણામ નહીં સમજાવે. વાત કરીએ 2023ની. તો 2201 કરોડની આવક સામે 339 કરોડનો ચોખ્ખો નફો. 2024માં 2387 કરોડની આવક સામે 226 કરોડનો ચોખ્ખો નફો. એટલે કે તમે જોઈ જ રહ્યા છો 2023ની સરખામણીમાં 2024માં થોડીક એવી આવક વધી, પણ નફામાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. તો તેનું વિશ્લેષણની વાત કરીએ, નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 8.5% વધીને 2388 કરોડ જેવી થઈ, જ્યારે ઓપરેશનલ આવક 2356 કરોડ નોંધાઈ, જે મુખ્યત્વે મસાલાના વેચાણમાં વૃદ્ધિને કારણે હતી. કંપનીની મૂળભૂત ઓપરેશનલ આવક નફાકારકતા એટલે કે EBITDA મજબૂત બની, કારણ કે આવકમાં વધારો થયો અને વ્યાજ ખર્ચમાં 75% જેટલો મોટો ઘટી અને 6.6 કરોડ થયો. તેમાં એક મુખ્ય કારણ છે કે ઈસીપીએલની મર્જરની જવાબદારી પતાવટથી. આના પરિણામે કંપનીનો કર પહેલાંનો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ 19.4% વધીને 306 કરોડ થયો, જે તેના સુધારેલા ધંધાકીય પ્રદર્શનને દર્શાવે. જો કે ચોખ્ખો નફો 33.3% ઘટીને 226 કરોડ થયો, જેનું મુખ્ય કારણ નાણાકીય વર્ષ 2023માં મળેલો અસામાન્ય મોટો ટેક્સ લાભ એટલે કે 82 કરોડનો નેગેટિવ ટેક્સ રિવર્સલ હતો. 2023માં મર્જરને કારણે આ કર ક્રેડિટ મળી હતી, જેને તે વર્ષના પ્રોફિટ આફ્ટર ટેક્સ અસામાન્ય રીતે ઊંચો હતો. 2024માં કર ખર્ચ સામાન્ય સ્તરે 80 કરોડ રૂપિયા આવતા સરખામણીમાં પ્રોફિટ આફ્ટર ટેક્સમાં ઘટાડો જોવા મળ્યો. સારાંશમાં કંપનીએ કામગીરીમાં થતો નફો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ વધ્યો, પરંતુ ટેક્સ એડજસ્ટમેન્ટના કારણે ચોખ્ખો નફો ઓછો દેખાય છે. આવી માહિતી હજુ તમને ક્યાંયથી નહીં મળી હોય. હવે વાત કરીએ 2024-25ની. તો 2025માં ઓર્કલા ઇન્ડિયા પ્રદર્શનનો સારાંશની વાત કરીએ તો ખર્ચ નિયંત્રણ અને નફામાં ઉછાળો આવ્યો. નાણાકીય વર્ષ 2025માં ઓર્કલા લિમિટેડ 2455 કરોડની કુલ આવક નોંધાવી, જેમાં સાધારણ 2.8%નો વધારો થયો. આવકમાં નજીવો વધારો હોવા છતાં કંપની નફાકારકતામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. આ ઉછાળાનું મુખ્ય કારણ છે ઓપરેશનલ કાર્યક્ષમતા હતી, જે કાચા માલના ખર્ચમાં 10% જેટલો મોટો ઘટાડો નોંધાયો.
અને આ ઘટાડાથી કંપનીનો કર પહેલાંનો નફો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ 15.7% વધી અને 355 કરોડ થયો. અને ચોખ્ખો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ 13% વધીને 255.70 કરોડ થયો. પ્રોફિટ બિફોર ટેક્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં વધારો કંપનીની મૂળભૂત ઓપરેશનલ નફાકારક એટલે કે ઇબીટા મજબૂત બની હોવાનો સંકેત આપે છે. જો કે સ્પાઇસીસની આવક ઘટી, કન્વીનિયન્સ ફૂડનું વેચાણ 7.6% વધ્યું. બીજી તરફ વાર્ષિક પગાર વધારા અને ફેક્ટરીઓ બંધ કરવા બદલ ચૂકવેલા 6 કરોડના સેવરન્સ ખર્ચના કારણે કર્મચારી લાભો પાછળનો ખર્ચ 6% વધીને 246 કરોડ રૂપિયા થયો. આર્થિક પડકારો હોવા છતાં ખર્ચ નિયંત્રણના કારણે કંપનીનું એકંદરે પ્રદર્શન મજબૂત રહ્યું. હવે વાત કરીએ કંપનીના ત્રિમાસિક પરિણામોની, તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે Q1 FY25 એટલે કે મજબૂત નફાકારકતા અને વોલ્યુમ વૃદ્ધિની પ્રદર્શન. ઓર્કલા ઇન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 30 જૂન 2025ના રોજ સમાપ્ત થતાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીની કુલ આવક 5.2% વધીને 605 કરોડ થઈ અને ઓપરેશનલ આવક 5.9% વધીને 8.5%ની મજબૂત વોલ્યુમ વૃદ્ધિને આભારી છે. વેચાણના મિશ્રણમાં કન્વીનિયન્ટ ફૂડના વેચાણમાં 12.8%નો મોટો વધારો નોંધાયો. જ્યારે આંતરરાષ્ટ્રીય આવક પણ 9.9% જેટલી વધી. કાચા માલના ભાવમાં ઘટાડાના ફાયદો થતાં કાચા માલનો ખર્ચ 10% જેટલો મોટો ઘટ્યો. આ ખર્ચ નિયંત્રણના કારણે કંપનીનું નફાનું માર્જિન પણ સુધર્યું. પરિણામે કર પહેલાંનો નફો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ 9.2% વધીને 106 કરોડ થયો અને ચોખ્ખો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ 9.8% વધીને 78.9 કરોડ થયો. જોકે ડિવિડન્ડ ચૂકવણી બાદ અને અન્ય આવક ઘટી પણ ECPL મર્જર સંબંધિત વિતરણ નેટવર્કના અમોર્ટાઇઝેશન પૂર્ણ થવાથી ઘસારા ખર્ચ 18.3% ઘટ્યો અને થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ વધવાથી સ્ટોક ઇન ટ્રેડની ખરીદીમાં પણ વધારો થયો હતો. કંપનીનો ત્રિમાસિક દેખાવ સકારાત્મક અને ગતિશીલ રહ્યો છે. તો આ તમામ વિગતોની માહિતીમાં આપણે વાત કરી કંપનીના વ્યવસાયથી લઈને કંપનીના પરિણામની, તેની ઉત્પાદન સુવિધાની. હવે જલ્દીથી વાત કરી લે કંપનીની 5 સારી બાબતોની. તો સૌપ્રથમ છે સ્થાનિક બજારની મજબૂત સમજ. કંપની પાસે સ્થાનિક ગ્રાહકોનો સ્વાદ, ઊંડી સમજણ છે જે ઘરગથ્થુ ફ્રૂટ બાર્સ બનાવવાને તે મોટા પાયે વિસ્તારવાની ક્ષમતા પૂરી પાડે છે. બીજું છે નવીનતા સાથે મલ્ટી કેટેગરી પોર્ટફોલિયો, કે તે માત્ર એક જ નહીં પણ અનેક ખાદ્ય શ્રેણીઓમાં કાર્યરત છે અને નવા ઉત્પાદનની નવીનતા વિશે ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રીજું છે વિશાળ વિતરણ નેટવર્ક. કંપની પાસે ઊંડું પ્રાદેશિક નેટવર્ક અને વિશાળ વૈશ્વિક પહોંચ સાથેનું એક વિસ્તૃત માળખું આવેલું છે. ચોથું છે કાર્યક્ષમ ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ. કંપનીની સખત ગુણવત્તા નિયંત્રણ સાથે મોટા પાયે અને કાર્યક્ષમ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. અને પાંચમું છે અનુભવી મેનેજમેન્ટ અને નફાકારક મોડલ. કંપની અનુભવી અને સ્થિર મેનેજમેન્ટની ટીમ ધરાવે છે અને તો બિઝનેસ મોડલ મૂડી કાર્યક્ષમ એટલે કેપિટલ એફિશિયન્ટ છે જે નફાકારક વૃદ્ધિને મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. હવે જેમ બે સિક્કાની બે બાજુ હોય છે એમ તેમાં કંપનીની કોઈક નબળી બાબતો પણ છે. તો 5 મુખ્ય નબળી બાબતો વિશે વાત કરીએ તો કંપનીને 9માંથી કેટલીક ફેક્ટરીઓમાં ઉત્પાદન ક્ષમતાને અડધાથી પણ ઓછો ઉપયોગ થાય છે. જેમ કે બોમ્બાસરા યુનિટમાં 5.6% જેટલા. આનાથી કંપનીનું પૈસાનું રોકાણ વ્યર્થ જાય છે અને ખર્ચ વધે છે. બીજું દક્ષિણ ભારત ઉપર વધુ પડતી નિર્ભરતા. કંપનીની કુલ કમાણીનો 70% હિસ્સો માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવે છે. વળી તેની મોટાભાગની ફેક્ટરીઓ પણ દક્ષિણ ભારતમાં જ આવેલી છે. જો આ વિસ્તારમાં કોઈ મોટી સમસ્યા જેમ કે પૂર કે હડતાળ આવે તો કંપનીને ઘણું મોટું નુકસાન થઈ શકે. આવું થાય નહીં પણ એક ફિક્સ ફેક્ટર તરીકે તમે આને જોઈ શકો. ત્રીજું સપ્લાય ઉપર નિર્ભરતા અને મોંઘવારીનું જોખમ. તો કંપનીને કાચા માલ માટે અમુક ગયણા ગાંઠિયા સપ્લાય ઉપર ખૂબ નિર્ભર છે. ટોચના 10 સપ્લાયર પાસેથી 37% જેટલી ખરીદી થાય છે અને કંપની લાંબા ગાળા માટે ભાવો ફિક્સ કરતી નથી. તેથી મરચું કે જીરુંના ભાવ વધે તો નફો ઘટી શકે કારણ કે આ વધારો ગ્રાહકને પૂરેપૂરો આપી શકાતો નથી. ચોથું છે MTR રેસ્ટોરન્ટનું નકારાત્મક જોખમ. એટલે કે MTR નામ વાપરવાની છૂટ એક બિનસંબંધિત રેસ્ટોરન્ટ ચેનને પણ છે. જો તે રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તા કે સલામતીને લગતી કોઈ ખરાબ ઘટના બને તો તેની સીધી અસર કંપનીના પેકેજ ફ્રૂટ MTRની પ્રતિષ્ઠા ઉપર થઈ શકે છે. ત્યારબાદ પાંચમી નબળી બાબત છે કે બજારમાં જોરદાર હરીફાઈ. કંપનીને બજારમાં ઘણી સ્પર્ધાનો સામનો કરવો પડે છે જેમાં ઘણી મોટી અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ સામેલ છે. હરીફો જાહેરાત અને માર્કેટિંગ પાછળ વધુ પૈસા ખર્ચી શકે જેના કારણે કંપનીનો બજારનો હિસ્સો ઘટી શકે. તો વાત કરીએ આપણે 5 સારી અને 5 નબળી બાબતોની. હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો કંપની અગ્રણી મસાલા અને કન્વીનિયન્સ ફૂડ કંપનીઓમાંથી આવકના સંદર્ભમાં ટોચની 4 કંપનીઓમાંથી એક છે. નફાકારકતા સકારાત્મક છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ અને પ્રોફિટ બિફોર ટેક્સમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. પણ ઉત્પાદન ક્ષમતાનો ઓછો ઉપયોગ, 70% આવક દક્ષિણ ભારત તરફથી અને 2 GST સંબંધિત પેન્ડિંગ કેસો છે. પણ સરેરાશ વ્યાજબી વેલ્યુએશન અને સારા પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન આ બધી બાબતોને ધ્યાનમાં લેતા અમે અંગત રીતે 13%થી 16% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHPOથી લીધી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે ઓર્કલા ઇન્ડિયા લિમિટેડના IPO વિશે. આવી માહિતી તમને હજુ સુધી ક્યાંયથી નહીં મળી હોય અને IPO વિશે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આગળ પણ આવા જ મહત્ત્વના અપડેટ મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર.